જય માતાજી મિત્રો, તો સ્વાગત છે અમારું નવા બ્લોગમાં। તો આજે આપણે એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ, જો કે તમને નામ તો નહીં કહું, પણ તમે જાતે જોઈ લેજો, કારણ કે જગ્યા થોડી સસ્પેન્સ રાખેલી છે। અને આ એક દિવસનું નહીં પણ 7 દિવસનું હોય, એટલે ડેલી આપણા બ્લોગ આવતા રહે। આજ તો ખાલી તમને ડેમો બતાવવાનો, પણ બાકી ડેલી 7 દિવસ કમ્પ્લીટ તમને બતાવવાનું હોય કે શું શું બ્લોગમાં બતાવો। અને જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે 7 દિવસ રેગ્યુલર બ્લોગ આવવાના છે, તો જોવાનું ભૂલાય નહીં, કારણ કે બ્લોગમાં તમને મજા આવશે। તો મજા તો આવશે, પણ સાથે સાથે કોમેડી પણ રહેશે, એટલે જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો ફાઇનલી આપણે જે જગ્યાએ આવવાનું હતું એ જગ્યાએ આવી ગયા, અને આપણી હાથે હાલ રાહુલ સિંહ। તો બોલશો ભાઈ? જય માતાજી। બસ પટી ગયું। આપણે આવ્યા છીએ અહીંયા અનાવાડા ગૌશાળાની અંદર। નાનો 7 દિવસથી 7 દિવસનો મહોત્સવ છે, તો તેમાં જોઈએ। તો ચલો મિત્રો અંદર જઈએ અને તમને બતાવીએ કે કેવું છે બધું। અને 7 દિવસ ડેલી બ્લોગ આવવાના છે, તો ચેનલને સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો, કારણ કે 7 દિવસ ડેલી બ્લોગ આવવાના છે, એટલે તમને જોવામાં મજા આવશે। જય માતાજી। મિત્રો ફાઇનલી આપણે અંદર એન્ટ્રી કરી દીધી છે। અંદર જઈને બતાવીએ તમને અંદરનું લોકેશન। ફાઇનલી મિત્રો આપણે તમને જે જગ્યાની વાત કરી હતી, જગ્યા આપણે પહોંચી ગયા છીએ। અનાવાડા કથા રાખેલી છે, તો બસ ત્યાં જ આપણે અત્યારે હાલ પહોંચ્યા છીએ। અને કાલથી કથા ચાલુ થાય 7 દિવસ રેગ્યુલર, એટલે 1 તારીખથી લઈને 7 તારીખ સુધી આપણે ડેલી બ્લોગ આવતા રહે। અને જો તમે પાટણથી આ વિડીયો જોતા હોય તો એકવાર મુલાકાત અવશ્ય કરજો, કારણ કે જે પ્રમાણે આયોજન રાખેલું હોય બહુ જ આખું અલગ જ છે। કારણ કે પાટણમાં 8 દિવસ સુધી કોઈ જગ્યાએ અમે આવું આયોજન તો કોઈ દિવસ નહીં જોયું। જો તમે જોયું હોય તો તમે કોમેન્ટમાં જણાવજો। મિત્રો આપણે હવે થોડા આગળ જઈએ અને અંદરનો તમને થોડો નજારો બતાવીએ। જો કે ગૌ માતાનું હોય એ પાટણથી જોતા હોય તો જરૂરથી આવજો ને દાનમાં તમારે જે થાય એ સેવા કરજો। કોઈ ચક્કર નહીં। મિત્રો આખું કસ્ટમાઇઝ છે, હાથેથી બનાવેલું। તો ચાલો અંદરથી તમને વ્યૂ બતાવીએ। રાહુલ છે આગળ જાય છે, ઉતાવળ વધારે કહીને એટલે। માતાજી મિત્રો, તો અહીંયા તમે જોઈ શકાય છે કે ગણપતિ દાદાની મૂર્તિ, ભગવાન કૃષ્ણની જન્મથી લઈને મૃત્યુ સુધીનો ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો મિત્રો કાલથી બધું સ્ટાર્ટ થાય, આજે કંઈ હાની, આજે અંતર એન્ટ્રી આપી દીધી છે। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ। આપણા દ્વારકાધીશની મૂર્તિ પણ અહીંયા રાખેલી છે, ને અહીંયા જે કહેવામાં આવે કે શેષનાગ એ પણ અહીંયા રાખવામાં આવેલા છે। મહાદેવની મૂર્તિ આખી પણ છે, ને આ પણ નીચે લખેલું હોય। તો મિત્રો આપણે રાહુલભાઈ બે શબ્દો કે ગૌશાળા માટે।
તો જય માતાજી મિત્રો, આપણા પાટણની અંદર 7 દિવસીય ગૌશાળા મહોત્સવ રાખવામાં આવ્યો છે. તો પાટણની જનતાને એવું કહેવામાં આવે છે કે પાટણની અંદર જે આપણે આ ગૌ માતા માટે જે આ 7 દિવસીય મહોત્સવ રાખવામાં આવ્યો છે, તેમાં આપણે આ પાટણની મોટામાં મોટી ગૌશાળા કહી શકાય એવી અનાવાડા ગૌશાળામાં 1400થી વધુ ગાયોનું જે અકસ્માત, બીમાર અથવા અશક્ત ગૌ માતા છે તેમની દવા સારવાર અર્થે જે પણ કાર્ય થાય છે તે અહીંયા સારી રીતે એવું કાર્ય કરવામાં આવે છે ગૌ માતા માટે. તો એકવાર અવશ્ય મુલાકાત લો. તો મિત્રો, તમારાથી જે પણ તન મન અને ધનથી જે પણ સેવા થઈ શકે ગૌશાળા માટે, આપણી ગાય માતા માટે એટલી સેવા કરવા વિનંતી. તો મિત્રો, હવે આપણે ઘરે જઈએ. જો કે રસ્તામાં હજી 1-2 વસ્તુ હોય તમને બતાવવાની છે, બતાવીને પછી નીકળીએ ઘરે. ને કાલથી ડેલી બ્લોગ ચાલુ થાય તો સપોર્ટ કરજો. જય માતાજી. તો તમામ મિત્રો છોડી ના જતા રહેશો. એક તો હાજર રહો. હજુ થોડું પેન્ટ કામનું કામ ચાલુ બાકી, એટલે એ પૂરું કરશે ભાઈ. હજી થોડું ઘણું કામ બાકી, એટલે કાલે તમને આખો વિડીયોમાં જોવા મળી રહેશે. કારણ કે આજ તો હજુ ઘણું ખરું કામ બાકી, એટલે મજા નહીં આવે. બીજા ગેટથી સીધા બહાર. ગેટ બહુ મસ્ત બનાવે, એટલે અંદર ફરવાની આખી મજા જ અલગ આવે. તો મિત્રો, આપણે હાલ આવ્યા છીએ હરિઓમ ગૌશાળા, અને આ ગૌશાળાની હોસ્પિટલ. એકવાર અહીંયાની જે દર્દ ભરેલી ગાયો હોય એમને તમે જોજો, તમને અહેસાસ થશે કે ગાયોનું દુઃખ કેટલું હોય. એ બધી પીડાતી ગાયો હોય છે મોટાભાગની. બધી જ બીમાર ગાયો જે અત્યારે હોસ્પિટલમાં રાખવામાં આવેલી છે. તો તમારાથી જે થાય તે સેવા કરજો. અને કાલથી આ ઉત્સવ ચાલુ થાય તો પાટણમાં જે પણ લોકો જોતા હોય એમને નમ્ર વિનંતી કે એકવાર જરૂર મુલાકાત લે. તમારાથી જે દાન થાય તે કરવા વિનંતી. ચાલો મિત્રો, પતી ગયો મારે આજે જે આજના બ્લોગમાં જે બતાવવાનું હતું એ. કાલથી રેગ્યુલર 7 દિવસ બ્લોગ આવવાના છે આખા ઉત્સવના, તો જોવાનું ભૂલતા નહીં. અને મળીએ એક નવા બ્લોગમાં. જય માતાજી.